હવે દિલીપભાઈ પ્રશ્ન એવો હતો ને આપણે કે જે અમારા ગામમાંથી અ, ગ્રામ સડક યોજનાનો એક રોડ નીકળેલો છે ગાબર, બરોબર. સરસોલીથી ગાબર, બરાબર. હવે એ લગભગ અંદાજે 50 લાખ જેવી ગ્રાન્ટમાંથી બનેલો છે અને લગભગ 3 વર્ષ થયા છે બનાવ્યા. બરોબર. હવે હવે એ રસ્તા ઉપર જતો એક કેનાલનું ગરનારું આવે છે. એ ગરનારું આજ દિન સુધી કોઈએ બનાવ્યું નહીં. હવે રોડ બનાવ્યો છે બરાબર, પણ કોઈ ઉપયોગી થતો નહીં. બરોબર. તો આનું શું કારણ હોઈ શકે હમ હમ. એ તમારા જોડે મારે માહિતી જોઈતી હતી કે શું થાય એનું. બરોબર. કારણ કે એટલો મોટો રોડ બનાવેલો હજુ સુધી કોઈ ઉપયોગી લેવામાં આવ્યો નહીં હજુ. હમ હમ હમ. અને હું જે જગ્યાએ રહું છું ઇન્દિરાનગર કોલોનીમાં, એ અમારે ગાબટ સરસોલીથી ગાબટ નજીક પડેલા મારી એ ઉપયોગી વધારે જરૂરી છે. બરોબર. બરોબર. અને ઉપયોગ કરી શકતા નથી કારણ કે વચ્ચે કેનાલ આવે છે એટલે. તો આ જે રોડ બન્યો હોય એ એક જ બાજુ રોડ બન્યો કે કેનાલથી પેલી બાજુ કોઈ રોડ ખરો? હા, આપણે સરસોલીથી નીકળતા 1 કિલોમીટર જેવું લગભગ બનેલો છે અને વચ્ચે કેનાલ આવે ને પછી પાછો ગાબટ બાજુ એટલો બનેલો છે. બરોબર. એટલે આરએનબી અધિકારી જે રોડ બનાવ્યો છે અડધો આ બાજુ બનાવીને અડધો રોડ પેલી બાજુ, વચ્ચે કેનાલ છે. કે કેનાલ છે. ઓકે ઓકે, તો વાંધો નહીં, આપણે અત્યારે આરએનબી અધિકારીને ફોન કરીશું લાઈવમાં. હેલો. હા બોલો. હા બેન, દિલીપસિંહ વાત કરું છું ને. અત્યારે એક ઈશ્વરભાઈ છે, સરસોલી ગામના વ્યક્તિ છે. હા એ તો વાત થઈ મારે હમણાં કની જોડે વાત થઈ તમારી? ઈશ્વરસિંહ જોડે. તો એમનું બોલવટો વાળા ને? ના ના, હેલો. હા બોલો ને. આજે ગામ સરસોલીનો છે આ. હા કામ છે. હા બોલો. આપણે જે ગ્રામ સડક યોજનામાં જે રોડ બનાવેલો છે આજથી 3 વર્ષ પહેલા, હા હા અને જે સરસોલીથી ગાબટને જોડતો છે બરાબર. હા. તો એ જે કિલોમીટર જેટલા રેન્જમાં આવે છે ને એના વચ્ચે કેનાલ આવે છે બરાબર. કેનાલનું ગરનારું આજ દિન સુધી બન્યું નથી બરાબર. પણ કેનાલ નું છે ને મારો ઓથોરિટી નહીં આવતું એટલે નહીં બન્યું એવું. કેનાલ નું જે લાઈન હોય ને અલાઇનમેન્ટ એ કેનાલ શાખા જોડે હોય એટલે મેં નવખેડ લગભગ ડામરે નહીં કરતા. તો કોઈ ઇમરજન્સી કેસમાં કરીએ, બાકી ઘરનારું અમે ના બનાવી શકીએ. સમજો તમે? એ એમની લાઈનમાં આવે. પણ મેડમ એવું છે કે કેનાલ વાળાએ આજ દિન સુધી હજુ બનાવ્યું નથી. વાત સાચી છે તમારી, હું એમ નહીં કહેતી, પણ તમે મને રજૂઆત નહીં કરો, કેનાલ વાળાને કરો એમ કહું છું હું તમને. કેનાલ વાળા વચ્ચે કેનાલ વાળામાં હોય, કેનાલ વાળામાં જ હોય ઘરનારું છે ને, હા. એ લોકોની ગ્રાન્ટમાં હોય, અમારામાં ના હોય. બેન, તમે રોડ બનાવવા માટે પહેલા તમે શરૂઆતથી સરસોલી તમે રોડ બનાવ્યો, પછી પેલી બાજુ રોડ બનાવવા માટે તમે આમ ફરીને આવ્યા હતા બનાવવા માટે? એવું ના હોય દિલીપભાઈ, ખોટી ઊંધી વાતો લાંબી નહીં કરો. આના આપણે જે જગ્યાએ જો પેલા શાંતિથી વાત કરવાની, બરાબર? રેલવે ટ્રેક હોય છે તો રેલવે ટ્રેકમાં ઊંધા થઈને બધા રોડ બનાવવા જાય છે હાઈવે ઉપર. રેલવેની ઓથોરિટી હોય, એની ઓથોરિટી હોય.